સિહોર ખારાકુવા જૈન દેરાસર પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો। જૈન સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી। રજૂઆતને લઈ પોલીસના અધિકારી જાડેજા સાહેબ તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। વધુ તપાસ હાથ ધરવામાં આવી। भेजा बाबू वीडियो ભલે રાત્રે છોકરા બેઠા હોય બધું કરતા હોય તો કોઈ દી કઈ થયું? આ વરદીમાં નતા તારું તોડાઈ નહીં, હજી વરદ નથી રહેવા આવ્યા તો અંદર હતું હે હા ઘડીક માં બોલે ઘડીક માં બોલે વર્ષોથી મોટો હતો હું ને પમદી રાતે છૂટી ત્યારે હું અહીંયા આવ્યો હતો। અમે ગયા હતા બધા બહાર, કોઈ હતું નહીં, ગયા હતા સણિયારા અને બહારથી તાળું તોડેલું હતું અંદરથી નીચે બહારથી તાળું તોડીને અંદર ગયા બધું વીખી નાખ્યું।
કેટલું ને એ તમારા હોના કર્યા ને ત્યાં જઈને બધું લઈ ગયા છે તો હું કામ ખાલી મને બેઠી રહે કઢાવે નહીં અત્યારે હારો ઉભા અત્યારે પીંટોડો તાર ઘરમાં નીકળ્યો તને ખબર છે ને કે પીંટોડાએ મારા ઘરમાં લીધું આ તો જો કોઈ નામ ન લેવાય આપણું નામ લઈ તો એ આપણને ક્યાંય મૂકી આવે એટલે કાંઈ ન બોલાય બધા બે છે ખાચામાં બધું કરે છે પણ કોઈ આવી રંજન નથી ઓછા ટાઈમ ક્યાં બેસતા આજકાલના નથી બેસતા બધા પીવે છે બધું કરે છે બધું કરે પણ કોઈ કાંઈ માથાકૂટ ન થાય આ બધી વરદી નથી થયું આવી માથાકૂટ થઈ ઇન્દુબેન તો કેટલા વર્ષથી અમદાવાદ લઈ ગયા હા એ તો ઘણા વર્ષોથી વી આ પુષ્પાબેનનું મકાન બંધ જ છે હા આ ભાસ્કરભાઈનું વન છે આ તો આ પેલો બનાવ છે ને એ પછી એ કરે છે એને તાળા તું ત્યાં અહીં પાછું પાણાના ઘા છે એ તમારે જોઈ લે અંદર ખાને હોય ઓલો ગિરનાર છે ને હા પાલીતાણાનો ગિરનાર છે સફાઈ બાઈ કાલે પરમદિવસે મળવા ગયો પછી હું ગયો તો મુદતમાં ગયો ત્યારે મને કીધું પેટ્રોલિંગ કરાવી દે સાંજે આટો માર દે છે બરાબર પછી હું બહાર ગયો કાલ કે પરમદિવસે ગયા હતા ખોટા છોકરા દર્શન કરવા પછી આમ તો લેબ કેમ ના આ તો ચાલુ છે સીસીટીવી અંદર છે બહાર જ નખાવના રહે આમાં શું આવે આમાં તો અંદર અંદર કોઈ ચોરી આવે ને હા ઉપરથી કોઈ ઈ આપણે બોલે પણ એટલે ચેક કરાવવું એટલે પછી સ્ક્રીન બંધ સ્ક્રીન બંધ એટલે ઈ ચેક કરાવેલી સ્ક્રીન છે ને બંધ થઈ ગઈ છે આપણે બહુ અવારનવાર જોતા ન હોય ને તો સ્ક્રીન એટલે જે રક્ષક હોય ને એને ત્યાં આગળ લઈ જાય મારી એનું ઘર નથી બરાબર એટલે એ બિચારા અહીંયા રહેવા આવ્યા હતા વાણિયાનું ઘર છે ખાલી છે એ લોકો બધા અમદાવાદ રહે છે તો એ કે અહીંયા તમે રહ્યો આ છે આપણું છે ભાઈ જૈન સમાજનું છે આ જગ્યા બધી
આ સંસ્થાનું વર્ષો પહેલા વળી ગયો તો એમને વાપરવા આપી દે. આ એક કરાવી દો ને નાનું છે કેમ પછી વર્ષો પહેલા ન થાય ને આ તમને કહું થોડા ટ્રાન્સફર કરાવી અને જે સાહેબે કીધું ને એ પ્રમાણે હા 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 તે અહીંયા રે હવે આ કારણે આવતા સારો કોઈ નહીં અમારું બીજું ઉપાધિ છે ને ત્યાં જાવ જેટલા મેમ્બર છે ને બધા અહીંયા સાહેબ જો વાંચો અહીંયાથી અહીંયા સુધી આપણે છે ને જાળી નખાવી છે અહીંયાથી જાળી નખાવી આપુણાથી અહીંયાથી આપણને સપોર્ટ થઈ જાય આપણેથી અમે સાહેબ છે ને જાળી અહીંયા માલિકીમાં તો શું એક અમારું આયા છે બધું બરોબર સામે વાળાનું ઘર છે એને એક ચાવી આપી દઈશું તો અહીંયા કવર થઈ જાય ને અહીંયા હું સલોદ કલ્પેશ અહીંયા અત્યારે ખારાકુવા જૈન દેરાસરમાંથી વાત કરું છું. ગઈકાલે સાંજે 6 વાગ્યા આસપાસ કોઈએ દેરાસરમાં પથ્થરના ઘા કરેલા, લગભગ 3 થી 4 ઘા આવેલા છે. આને પહેલાં 8 દિવસ પહેલાં પણ આવી જ રીતે ઘા આવેલા હતા. એટલે અમને પોલીસમાં ફરિયાદ કરી એટલે પોલીસવાળા તરત જ ભાઈઓ બધા આવી ગયા અને એમને તરત જ જે કાંઈ અમારે રસ્તો હતો તો એ રીતે કરી દીધો છે. અને રાત્રે બધી પૂછપરછ કરી અને નિવેદન લઈ અને એમને અહીંયા આગળ GRD પોઈન્ટ બેસાડી દીધો છે કે રાત્રે કોઈ આવારા તત્વો અહીંયા બેસે નહીં. અને આખો દિવસ અહીંયા પોલીસ સ્ટાફની પણ વ્યવસ્થા કરી દીધી છે. અને અમને અહીંયા બહાર જાળી નખાવવાની વાત કરી છે કે કોઈ અંદર આપણે આવી જ ન શકે એટલા માટે જાળી નખાવવાનું કીધું છે. તો એ અમે વહેલી તકે બધું કરી લેશું અને બને ત્યાં સુધી આવી ઘટના હવે ફરી વખત ન બને તેનું ધ્યાન રાખવા અમારી નમ્ર નિવેદન છે. ઓકે હું મંગલા કરીને ગયો 10:30 પછી કાંઈ હતું ખબર નથી મને. હું 5:30 પાસે આવ્યો 5:30 પછી મને ખબર પડી. પછી મને ખબર મેં તારો ખોલ્યા પછી અહીંયા ઉપર ચડ્યો ને તારે ખબર કે ઘા થઈ પછી કાંઈ મને ખબર નથી. તમારું નામ શું ને તમે કયા દેરાસરની વાત કરો છો? મારું નૂતન દેરાસર ખારકુ. તમારું નામ શું? સુરેશભાઈ. શું? સુરેશભાઈ સુરાભાઈ પુરાભાઈ રતાભાઈ. પછી તમે કોને વાત કરી? પુરાભાઈ રતાભાઈ. હે આ પથ્થરની વાત છે તમે કોને વાત કરી? પેલા મેં નમ્રતા બેન આ બેન બેઠા ઈ હા બાબુવાળો ગુંજારીને ગંડાને કીધું. તે કહે કે મને નથી ખબર. મેં પૂછીને ઘા કોણ કે મને કાંઈ ખબર નથી કે. પછી ઓલા લાલુભાઈ જરીવાળા તો લાલુભાઈ કહે કે મેં એને દેખાડ્યા તે કે હા બરાબર તો એને રોકશે ફોન કર્યા એને બધા એને ફોટા પાડીને ગયા તે હું કહી દઉં બધાને. પછી તમે જૈન સમાજના વાત કરી? હે જૈન સમાજ અગ્રણીને વાત કરી? પછી બધા આવ્યા પછી એને વાત કરી દીધી બધા. શું વાત કરી તમે? મેં ઘા કરેલો છે એમ. હા પછી શું કીધું એમને? પછી શું કીધું? પછી એ કે હું કહી દઈશ એમ મોકલી દઉં ફોટા પાડ્યા. આ બહાર દરવાજો બંધ જ હતો પછી બંધ કર્યો ને પછી હું પછી કે વાંધો નહીં કે પછી પાણી આવ્યા મૂકી રાખ્યા અહીંયા પાણા એમને પડ્યા હતા એમને આવ્યા બધા લોકો આવ્યા પછી જોયા દેખાડે કે આ શું બરાબર. પોલીસ આવી હતી? હા પોલીસે જોઈ હતી એને દેખાડ્યું હતું. અચ્છા એમને બધા હતું હાઈ દીધી ઘા કરેલી રાતે સવારે જ લીધા જતા ખોલ્યા પછી મેં સાફ સફાઈ કરી ત્યાં સુધી એમના મને રવા દીધા કે રાત. તમે શું અહીં કામ કરો છો? હા પૂંજારીમાં. પૂજારીમાં.